ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે સવારમાં જો અમે આવી ગયા પાછા લીંબુ ઉતારવા. એ તો હમણાં થોડાક દિવસ રહેવાનું લીંબુ ઉતારવાનું. અમે તો આવ્યા બધાય, ડાઈફઈ છે, બફઈ છે, વૈશાલી છે, મારા મમ્મી છે, બધા આવી ગયા છે લીંબુ ઉતારવા. પણ એક વાત કે આમાં ટાઈગર ભાઈ આવી ગયા છે અત્યારમાં. હારે જધવા કા ટાઈગર ભાઈ. વૈશાલી બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે બધા હવે ઉતારવા મળ્યા બહાટી હો. આજ તો પૂરા કરશે એવું લાગે. કોઈ કઈ બોલતા નથી પણ એવું લાગે છે. ડાઈફઈ સીતારામ અહીંયા જો ચા પીવાનું શરૂ થઈ ગયું છે. અમારે બધા બંધાણી છે બહુ મોટા સાના. કેમ નીતાબેન? બહુ હારી સા આવી છે આજ તો. કાજુ બદામ નાખી એ સામાં કાજુ બદામ ન હોય પણ નખાતા હોય ના હોય. તમે લીંબુ સારું છે, આમાં લીંબુ નથી નખાતો કે તમે લીંબુ નાખીને પીવો એમ જો. ના ના ભાઈ લીંબુ નાખીને નહીં પીવી. કોટો સડી એવી સાસ હારી બહુ સરસ છે. હજે પણ સાખી એ ભાઈ જે શરૂઆત થઈ તેમને કેપીદાર ને ખબર પડી જાય. એટલો બધો બહુ મોટા લાગો કેપીદાર. નાના નથી. હા એવું છે એમ ને. તો મંડો ચા પીવા તમે. આપણે વૈશાલી બેન કાંક નાસ્તાનું કરશું. હાલો અમે તો કરશું નાસ્તો. મજા આવી જશે. આ પછી ક્યાંથી લીંબુ ઉતરી રહે 8 દિવસ. હા બબ્બેન જો બબ્બે ને સાઈ જોવે નાસ્તો જો પેસ્ટા લીંબુ ઉતરી રહે. 12 વાગ્યા 11 વાગ્યા છે. 12 વાગ્યા સુધી નાસ્તો ને ચા હાલશે. પછી હમણાં 12:30 થશે ને તમારા બબ્બે ને મોરલો બોલશે. એટલે સીધા ઠેલી નો વ્યવહાર મળશે સીધા ઘર ભેગા. હા હવે વાત જ જોવે ને. હવે બલમ નીકળશે. બલમ નીકળશે. મોરલો બોલશે. બલમ નીકળે. હા બલમ નીકળે. 12 વાગ્યા નીકળે. ડોસી પાસે કઈ ફોન નહીં કઈ ઘડિયાળ નહીં. તો એ કેવું મગજમાં રાખે કા? એટલે આ બલમ ને બધું અહીંયા રાખે. તમને કોઈ તાળી ન દેખાવે છે. વાહ લઈ જાય એમને તાળી દે. નાસ્તો જો ઘણો બધો છે ને. પણ હવે નાસ્તો તો કરવો જ પડે ને. સવારમાં બહુ ભાવે નહીં. હાલો કરી લેવી નાસ્તો ને આવી જાવ બધા નાસ્તો કરવા. બધાને ખબર પડે એમ. ઘર ધણે રાંધવાની ખબર પડે કે મમ્મી જોઈને જાય ને રાંધવા. ઓછું રાંધે ને. હા આમ તો જો કેટલો નાસ્તો પછી હું ખાવ. માણસો કરતા નાસ્તો વધારે છે. હું પીધી તો એક સાઈની તો પી ગયું. ઓહો હા ખખેરી નાખો. વર્ષામાં બહુ નહીં ખાય. એ નહીં ખાય એવું. હા લો હવે જો આવી ગયું બધો નાસ્તો આવી ગયો. હું દેખાડી દઉં ને બધા. ઓલી થેલી શું છે? સૈણા અને ખાસી. હાલો બધા નાસ્તો કરવા. કરવી તેવી નાસ્તો જેને કરવો એ કાલ વહી આવજો. અમારે રોજ નાસ્તો હોય છે. આજ તો ન પગીએ કોણ એટલે કાલ વહી આવજો બધા પાક્કું. ડાઈફે બોલાવે છે ને બધાને? હા બોલાવાના જ હોય ને. બધાને બોલાવાના. અમારે એમ તો બધા મોટા મન વાળા છે. તો કહેજો ને લીંબુ તો પી લેજો. જો લ્યો એટલે તો વખાણ કરું છું બધાયના. પણ આપણે લીંબુ રહ્યા એટલે લીંબુ નું કેવું પડે ને. પાણી પીવા. લીંબુ પાણી પીવા. સારું હાલો તો નાસ્તો કરી લેવી. કરે આજો બધા મોટા શરૂ થઈ જાય. મારે એકનું જ બેન છે એટલે આપણે નાસ્તો કરી લેવી. વિડીયો માં કરવા દે ને અહીંયા ખાવામાં રે. હા એમ એટલે નાસ્તો કરી લેવી હવે. હાલો બધા જમવા. અમે આવી ગયા જમવા ઘરે. કેરી ખાવા આવી જાવ. કેરી ખાવા આવી જાવ. ઘરની કેરી કેવી છે બેન? કેરી બહુ મીઠી છે. આપણું ખાવું છે ગોટલા ને બધું ખાવું જ થાય અમને. વાડીમાં એટલું ખાય, ઘરે એટલું ખાય, લીંબુ એટલા પીવે. હવે બરફ વાળી સાઈઝ છે તો એટલી પી જશે. બફે જો સોળવામાં એટલું એને ઓલું છે ને કોઈ ધ્યાન નથી દેતા. આ એ કેરી સુધારાય છે. કાંક ડીશમાં લો ને બેન. ડીશ ક્યાં છે? તો લઈ આવે ને રસોડામાં. આમ જવાના કરો. જો બટેટાનું શાક છે, રોટલા છે, ઠંડી ઠંડી સાઈઝ છે, પછી કાશી કેરી છે, પાકી કેરી છે, ડુંગળી છે, બધું છે જમવાનું. તો હાલો બધા જમવા. ટાઈગર હાલો જમવા. ટાઈગર ભાઈ જો ઊભા નતા તો ના પાડે. ના પોટકા બાંધવાનું છે પણ એ ઊભો નથી થતો. ભીનું છે ને તે
લે પપ્પાએ કીધું તો કેવો ભાઈ હો મમ્મી થી કેવો ભાઈ આવ્યો પપ્પા તમને ન ગાઈશો મમ્મી નું માન રાખ્યું માં હોતી હે લીંબુ ભરવાનું શરૂ કરી દીધું ડાય ફયા તળા માય વાકા ને વાકા શરૂ કર્યું બાય આવી જશે પેલો પોટકો બંધાય છે બા ને બા કાંઈ બોલતા નથી હમણાંથી હા બા બોલતા બંધ થઈ ગયા કેમ બા બોલતા બંધ થઈ ગયા તડક્યો લાગે છે હવે ટાઢો પર થઈ ગયો પણ આજ તો ટાઢો પર ન થઈ ગયો તારે આજ કેટલા પોટકા થાય હમણાં ખબર પડશે ચાલો ભરવા મળ્યું લીંબુ મસ્ત મજાના તાજા તાજા ફ્રેશ ફ્રેશ મીઠા મીઠા ખાટા ખાટા જો આપણે આવ્યા હતા ખડ વાઢવા ઓલું લીંબુ ઉતાર્યા લીંબુ ઉતારીને ફ્રી થઈ ગયા હતા ફ્રી એટલે મારે તો ખડ વાઢવાનું જ હોય એટલે ફ્રી થવું જ પડે એટલે ખડ વાઢવા આવ્યા હતા મોટું ખડ વાઢી લીધું છે હવે જાઉં છું ઘરે ઘરે લીંબુ ધોવાનું શરૂ થઈ ગયું છે ટાઈમ થઈ ગયો છે એટલે શરૂ તો થઈ જ ગયું છે એટલે જાવી ઘરે પણ એમ થયું કે આંબામાં આંટો મારતા જાવી એમ તો આવી ગયા આંબામાં કેર્યું તો ખરીદ ગયું એ તો પાક્કું જ હોય અત્યારે જો કેરી કેટલી ખરી જઈશ હાક છે આનો થારી આ કેરી ખરી ગયેલી છે તો લેતા જઈએ ઘરે ઘણી બધી ખરી જાય છે હવે પૂરી થવા આવી છે જેને ખાવું હોય આવી જાય જો પછી કહેતા નહીં કે અમને કેરી ખાવાનું ન કીધું પછી ખૂટી જશે એટલે ઓ આ બધી કેરી લઈ લઈએ જાવી ઘરે 3 કેરી છે ખરેલી બીજી છે પણ નથી સારી તો લીંબુ ધોવાનું શરૂ થશે ઘરે તો પોગી જાય હવે ધોવા પોટકા બંધાઈ દેવી જો આ ખરેલી છે પણ હવે હાથમાં જગ્યા નથી એટલે નથી લઈ જવી એટલી લઈ જવી ઘરે પછી પાછી આવશું લઈ જઈશું તો હાલો ઘરે જાવી ઘરે જઈને ખડ લઈ લીધું છે હવે જાય છે દોડા વાઢેલા છે દોડા વેવવાના છે દોડા વેવવા વૈશાલી બેન ક્યાં ઓહો ઢેલું છે ઢેલું કહેવાય ને કેટલી બધી છે જો અને ઈંડા વણ જ નથી હો વાડીમાં હોય તો કઈ ખબર નહીં શેઠે ક્યાંય ગયા નથી એટલે દર વર્ષે ઈંડા તો હોય જ છે એના શેઠે બહુ મોટા મોટા હોય મને કેરી જડી સડી ગયેલી મને કેરી સડી ગયેલી એવી કેટલી પડી છે મેં ન લીધી તોય કાશી એ તો કાશી ભાવે એના કામનું તો પણ બીજી લઈ લેવાય ને હોય બાપા આમાં ટાઈગર ભાઈ જો કેવા મસ્ત હાઈલા આવે છે એનામાં છૂટો રહેશે ને હમણાંથી એટલે મજા આવે છે તડક્યાને કઈ બંધાય તો નહીં બહુ ગરમી લાગે તો આવ્યો એમ તો એ નહીં આવે એમ તો મોજીલો છે ત્યાં જઈને કઈ નક્કી નહીં આવ્યો આગળ થશે અમે બતાવી થઈ ગયો ને એને ત્યાં શું હોય છે ઉઠતા ને પૂછડીમાં અમને કૂતરા સોટી જવાના છે પછી મારે કાઢવા પડશે આ એમાં એવું છે ને એને રૂસડા છે ને વાડીમાં ઓલા કૂતરા આવે ને ઓલા સોટી જાય એ સોટી જાય પછી કવડે ને પછી કેવી રાયડું નાખે પછી એને કાઢી દેવાના બેઠ બેઠા તો કામ એટલા હોય ને એમાં એક કામ વધારે વાડીમાં આવીને જો મેં નીણ વાઢેલી તૈયાર રાખી હતી તો બધા આવી ગયા મેં નીણ લેવા એ મેં જોઈ લીધી હમણાં હું આવી હતી તાર મેં જોઈ લીધી ત્રણ મને ગમી એ લઈને એવી બીજી રવા દીધી અમે બધા આવી ગયા વેવવા ખડ મેં અહીંયા તૈયાર જ રાખ્યા છે ભારા ખાલી લઈ જવાના છે બેન શું ખાવ છો તમે જો જાંબુડા અમારું મોઢા શરૂ જ હોય બધાના કા વાડીમાં એમ તો ખાવાની વસ્તુ હોય એટલે વાંધો ન આવે મોટું ખડવાઈ નાખ્યું પછી જઈ દોડા વેવા બબ્બેને બાંધવા મીણ્યા